તો ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું અમારી ચેનલ જનતા ન્યૂઝ ગુજરાતમાં। મિત્રો આજના તાજા સમાચાર જોઈએ તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો આવો મિત્રો જોઈએ આજના સમાચાર। તો આજના મિત્રો સમાચારની શરૂઆત કરીએ તો નીટ બાદ હવે જામનગરની આયુર્વેદ યુનિવર્સિટીમાં પેપર લીકની આશંકા। જી હા મિત્રો, 12માંથી 11 પ્રશ્ન પરીક્ષામાં પૂછાયા। તો મિત્રો જામનગર સ્થિત ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં લેવાયેલી BAMS ત્રીજા વર્ષની પરીક્ષામાં એક પેપરને લઈને પેપર લીક થયાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે। મિત્રો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી પ્રશ્નોની યાદી અને પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો વચ્ચે નોંધપાત્ર સમાનતા જોવા મળતા સમગ્ર મામલો ચર્ચાનો વિષય બન્યો છે। જ્યાં મિત્રો આયુર્વેદ યુનિવર્સિટીમાં પેપર લીકની આ ઘટના બની હતી। તો મિત્રો તમારું આ ઘટના પ્રત્યે શું કહેવું છે અમને અવશ્યથી કોમેન્ટમાં જણાવજો। ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરી દઈએ તો મિત્રો BSNLનો 6 મહિનાનો સૌથી સસ્તો પ્લાન। જી હા મિત્રો, હાઈ સ્પીડ ઇન્ટરનેટ અને અનલિમિટેડ કોલિંગના મળશે લાભ। તો મિત્રો રાજ્ય માલિકીની ટેલિકોમ કંપની BSNL વારંવાર તેના ગ્રાહકો માટે સસ્તા પ્લાન રજૂ કરે છે। તો મિત્રો જો તમે તમારા ઘર અથવા ઓફિસ માટે બજેટ ફ્રેન્ડલી વાઈફાઈ કનેક્શન શોધી રહ્યા છો તો ચોક્કસ BSNL પ્લાન તમારા માટે ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે છે। તો મિત્રો કંપની દ્વારા ₹1449ની કિંમતનો બ્રોડબેન્ડ પ્લાન ઓફર કરી રહી છે। તો મિત્રો જેની વેલિડિટી 6 મહિનાની છે। તો મિત્રો આ પ્લાન વપરાશકર્તાઓને માત્ર ઇન્ટરનેટ એક્સેસ જ નહીં પરંતુ અનલિમિટેડ ફ્રી કોલિંગ પણ પ્રદાન કરે છે। વધુમાં મિત્રો આ પ્લાનની ખાસ એ વિશેષતા છે કે તેની વેલિડિટી છે। તો મિત્રો એકવાર રિચાર્જ કર્યા પછી તે 6 મહિના માટે વારંવાર રિચાર્જ કરવાની ઝંઝટથી મુક્તિ થશે। ત્યાર પછીના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતથી યુપી સુધી પેપર લીક કયા રાજ્યમાં કેટલી મળે છે સજા। જી હા મિત્રો, સરકાર આજે રજૂ કરી રહી છે બિલ। તો મિત્રો નીટ પેપર લીક સામે વિદ્યાર્થીઓ અને CJP દ્વારા દિલ્હીના જંતર મંતર પર લગભગ 1 મહિનાથી ચાલી રહેલા વિરોધ પ્રદર્શન આખરે આજે નિર્ણાયક વળાંક પર પહોંચ્યા। તો મિત્રો વિદ્યાર્થીઓ કેન્દ્ર સરકારને નમતું જોખવા મજબૂર કરવામાં સફળ રહ્યા છે મિત્રો, જેના પરિણામે આજે કેન્દ્રીય શિક્ષણ મંત્રીએ રાજીનામું આપ્યું હતું। તો મિત્રો સરકારે તેમની બધી માંગણીઓ સ્વીકાર્યા બાદ CJPએ ઔપચારિક રીતે આંદોલનનો અંત લાવવાની જાહેરાત કરી છે। તો મિત્રો હવે સરકાર સોમવારે લોકસભામાં પેપર લીક વિરોધી બિલ રજૂ કરવા જઈ રહી છે। તો મિત્રો જેમાં પેપર લીક અને પરીક્ષાઓમાં અન્યાયી માધ્યમોના ઉપયોગ સંબંધિત ગુનાઓ સામે કડક જોગવાઈઓ છે। તો મિત્રો જાહેર પરીક્ષા અધિનિયમ 2024માં સુધારો કરવાનો પ્રયાસ કરતું આ બિલ સોમવારે ગૃહની કાર્યવાહી માટે સૂચિબદ્ધ કરવામાં આવ્યું હતું। વધુમાં મિત્રો નોંધનીય છે કે વિવિધ રાજ્યોએ દેશભરમાં પરીક્ષાઓના અનિયમિતતાને રોકવા માટે કડક પેપર લીક વિરોધી કાયદા લાગુ કર્યા છે। ત્યાર પછીના મિત્રો મહત્વના સમાચારની વાત કરી દઈએ તો અમદાવાદથી દ્વારકા ઓખા જતી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન હવેથી કાલુપુરથી નહીં પરંતુ સાબરમતી જેલ સાઇડથી આવશે। જી હા મિત્રો, અને જશે અંબાલી સ્ટેશને ઊભી પણ રહેશે। તો મિત્રો અમદાવાદના રેલવે સ્ટેશનેથી દ્વારકા ઓખા જતા યાત્રાળુઓ માટે મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। જી હા મિત્રો, આગામી દિવસોમાં અમદાવાદ ઓખા વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન અમદાવાદના કાલુપુર રેલવે જંકશનને બદલે સાબરમતી સેન્ટ્રલ જેલ બાજુ આવેલ સાબરમતી રેલવે સ્ટેશનેથી આવશે। તો મિત્રો મુસાફરોની સુવિધા અને વધુ સારી રેલવે કનેક્ટિવિટી તેમજ આધુનિક રેલ સેવાઓને વધુ મજબૂત બનાવવાના હેતુથી રેલવે મંત્રાલયે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। તો મિત્રો તેના હેઠળ ટ્રેન નંબર 22925 અને 22926 અમદાવાદ ઓખા અમદાવાદ વંદે ભારત એક્સપ્રેસના ટર્મિનલ સ્ટેશન સમય સારણી તેમજ રૂટમાં આંબલી રોડ સ્ટેશન પર નવા સ્ટોપેજને મંજૂરી આપવામાં આવી છે। મિત્રો આ સુધારેલી વ્યવસ્થા 17 ઓગસ્ટ 2026થી અમલમાં આવશે।